શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નાગણ કેવી રીતે વહુ બની એની લોકપ્રિય વાર્તા। એકવાર અચૂક સાંભળો, નાગણ બની વહુ। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। આ વિડીયાને પૂરેપૂરો જોવા માટે વિનંતી। એક હતું જંગલ, મહાવિચિત્ર આ જંગલ હતું। લોકોને જંગલમાં અવનવા વિચિત્રો દેખાવો જોવા મળે અને સાંભળવા મળતા હતા। લોકોમાં એ જાદુઈ જંગલ તરીકે પ્રખ્યાત થયું હતું। લોકોમાં વાતો થતી હતી, પહેલાં આ જંગલ આવું ન હતું, પણ થોડા સમયથી આ જંગલમાં આવા વિચિત્ર દેખાવો જણાતા હતા। જાણે કોઈએ આ જંગલમાં જાદુઈ જાળ માયાજાળ રચી ન હોય। જંગલમાં પાછી એવી એક લોકવાયકા ચાલી હતી કે આ જંગલમાં કોઈ માણસ આવે નહીં જે સર્વ સુખો કરતાં દુઃખોમાં જ આનંદ માનતો હોય। ત્યારે આ જાદુઈ માયાજાળ સમાપ્ત થશે। જંગલમાં અનેક જાતના પશુ પંખી રહેતા હતા। આ બધા પર જાદુની અસર નીચે જાદુ કરતા શીખી ગયા હતા। એક દિવસની વાત છે, એક જુવાન કઠિયારો આ જંગલમાં આવી પહોંચ્યો। તેણે પોતાની કુહાડીથી થોડો સમય કેટલાક લાકડા કાપ્યા। લાકડાની એણે પછી ભારી બાંધી। એ પછી તે થાક્યો હોવાથી એક વૃક્ષની છાયામાં થોડીવાર આરામ કરવા આડો પડ્યો। એ તો નસકોરો બોલાવવા માંડ્યો। થોડી વારે આમ નસકોરા બોલાવતો સૂતો હતો, ત્યાં એ વૃક્ષની બાજુમાંની એક બખોલમાંથી એક નાગણ બહાર આવી। નાગણ નમની નાર જેવી રૂપાળી હતી। એ તો અડધી ઊંચી થઈને નાચવા લાગી। એના આવા ડોલનથી કઠિયારાની ઊંઘ ઉડી ગઈ। તેણે નાગણને જોઈ। નાગણનું નૃત્ય સુંદર હતું। કઠિયારો યુવાન તેને જોઈને અચાનક બોલી ઉઠ્યો, આ કેવી સુંદર છે, કેવો અદ્ભુત નાચ નાચે છે। જો આ સ્ત્રી હોત તો હું એને મારે ઘેરે લઈ જાત, એને મારી પત્ની બનાવત। હવે આ જંગલમાં એવી વિશેષતા હતી, અહીંના દરેક જીવ પશુ પંક્ષીની જેમ આ નાગણ પર જાદુ જાણતી હતી। એણે કઠિયારાની વાત સાંભળી કે તુરત નાગણ તો એક સુંદર યુવતી બની ગઈ। યુવતી પણ કેવી રૂપાળી, રાજકુંવારી જેવી, પણ એની જીભ ફક્ત નાગણ જેવી રહી। તે સ્ત્રી રૂપે કહ્યું, લો, હું તમારા માટે તમારી ઈચ્છા મુજબ સુંદર સ્ત્રી બની ગઈ। હવે તો તમે મને તમારા ઘેર લઈ જશો ને? હવે તમારે મને તમારી સાથે લઈ જવી જ પડશે। કઠિયારો પણ નાગણની સ્ત્રી બનેલી જોઈ, એનું રાજકુમારી જેવું રૂપ જોઈ પોતાની પત્ની બનાવવાનો લોભ છોડી શક્યો નહીં। પોતાની સાથે તે લઈ જવા તૈયાર થયો કે હે સુંદરી સુકુમારી, તું હવે મારી સાથે આવવા તૈયાર થઈ જા। હું તને મારે ઘેર બહુ જ મોજ શોખમાં રાખીશ। આટલું કહી એ તો નાગણ સ્ત્રીને પોતાની સાથે પોતાને ઘેર લઈ ગયો। ઘેર ગયો તો સ્ત્રીને કઠિયારા યુવકની માએ જોઈ હતી તો સ્ત્રી સુંદર, પણ આવી સુંદર સ્ત્રી પોતાના દીકરાના ભાગ્યમાં। કઠિયારાની માને ખૂબ જ અચરજ થયું। એને થતું, માનો કે ન માનો, જરૂર આમાં કાંઈ ભેદ છે। માં બહુ ચતુર હતી, એને દુનિયા બહુ જોઈ હતી। વહુની સામે એણે નજર ફેરવી। માને થયું, આમાં માની અંદર કંઈક ભેદ છે, એની મોંની અંદર કંઈક ભેદ છે, એ મારે જાણવો પડશે। સ્ત્રી બીજા ઓરડામાં એના વસ્ત્ર બદલવા ગઈ। માએ પોતાના દીકરાને કહ્યું, તું વહુ તો બહુ સુંદર લઈ આવ્યો દીકરા, પણ એનાથી જરા સાવધાન રહેજે, ક્યાંક એ સુંદર સ્ત્રી નાગણ સાબિત ન થાય। દીકરો તો માની વાત સાંભળી એકદમ અચંબામાં પડી ગયો। તેણે વિચાર્યું, માએ કેમ જાણ્યું કે આ સ્ત્રી નાગણ છે? નક્કી મારી માં પણ કાંઈ જાદુ જાણતી લાગે છે। એ જ ક્ષણથી દીકરાને મા તરફ થોડી નફરત આવી ગઈ। બહુ બની આવેલી નાગણ ગરોડી ડોશીનો ભાવ જાણી ગઈ હતી। તેને ડોશી ઉપર મનોમન ગુસ્સો આવતો હતો। એ તો વારા ઘડીએ ડોશીને જાત જાતના દુઃખો આપતી। ધીમે ધીમે તેને ઘરમાં પોતાની ધાક જમાવવા માંડી। ઘરની દરેક ચીજો ઉપર પોતાનો કબજો કરી લીધો। અરે એથી વધુ વહરાણી તો આખો દિવસ પલંગમાં પોઢિયા કરે, આખો ઘરનો ઢસોડો બિચારી ડોશી પાસે કરાવે। ફક્ત પોતાના પતિને ખુશ રાખવા માટે એ થોડું ઘણું પતિને ગમે ત્યારે કામ કરીને કરતી। એક દિવસની વાત છે, માં બેઠી પોતાના દીકરાનું ફાટેલું ખમીસ સાંધતી હતી। વહુએ આ જોઈ એ તો થઈ ગઈ ભારે ગુસ્સે। હું શું મરી ગઈ છું? લાવો એ ખમીસ મને આપો, હું એને મજાનું સાંધી દઈશ। આ પછી તમારે આવા દોઢડા પણ નહીં કરવાના। આજ પછી તમારે આવું કામ નહીં કરવાનું।
આમ ધીમે ધીમે ડોશીને ઘરમાંથી નાગણ સ્ત્રીએ તો હળદૂત જ કરવા માંડી. બિચારી ગરડીમાં દુઃખી દુઃખી થઈ ગઈ હતી. ઘરની બહાર ભારે ઠંડી પડી રહી હતી. બિચારી ઠંડીમાં ઠૂઠવાતી ભગવાનને યાદ કરતી હતી. જાણે ભગવાને એની અરજ સાંભળી હોય એમ તેણે એક છોકરીને આવતી જોઈ. છોકરી હતી તો ગરીબ, પણ એના કપડાં હતા ફાટ્યા તૂટ્યા. શરીર એનું અડધું ઉઘાડું હતું. ઠંડીથી એ કાળી પડી ગઈ હતી. આવી સ્થિતિમાં પણ એ મંદ મંદ હસતી હતી. એને માથે લાકડાની એક ભારી હતી. એ ડોશી પાસે આવી બોલી, માં, ઠંડી ઉડાડવા લાકડા લેશો કે? દીકરી, લાકડા તો લઉં, પણ મારી પાસે પૈસા નથી. હા, જો તને વિશ્વાસ બેસતો હોય અને મારી ઉપર તને દયા આવતી હોય તો હું તારું આ ફાટ્યું કપડું સાંધી આપું. તેને બદલે થોડા લાકડા આપ. છોકરીએ હા કહી. ડોશીએ એનું અગરખું ને ઘાઘરી સોય દરાથી સાંધી આપ્યા. બદલામાં છોકરીએ લાકડાની ભારી ડોશીને આપી દીધી અને માજીના આશીષ લેતી ચાલી ગઈ. સાંજ પડી. દીકરો અને વહુ ક્યાંક ફરવા ચાલી ગયા. ઘરમાં ડોશી એકલા પડ્યા. સવારે પેલી છોકરી સળગાવવા માટે પેલા લાકડા આપી ગઈ હતી. એમાંથી 2-4 લાકડા લઈ ડોશીમાં સૂલો સળગાવવા બેઠી. આગ ચાપે એ બીજા ઈંધણ લેવા ગઈ. હજુ તો ડોશી બીજા લાકડા હાથમાં લેતી જ હતી અને રસોડામાં દોડાદોડ મચી પડી. ડોશીએ બહારથી બૂમ પાડી, કોણ છે અંદર? વેતાલ. રસોડામાંથી અવાજ આવ્યો. અવાજ હતો સાવ પાતળો, નાનકડો, છોકરા જેવો, જાણે ચકલી ન બોલતી હોય. ડોશીની તો ભારે આશ્ચર્ય થયું. એ તો દોટાદોડ પહોંચી રસોડામાં. એણે ત્યાં શું જોવું? ચૂલામાં લાકડા સળગતા હતા અને એની ચારે તરફ વેતાલ નાચી રહ્યા હતા. વેતાલ પણ કેવા વેત્યા જેવા. ચૂલામાં લાકડા સળગતા હતા, એની ચારે તરફ વેતાલ નાચી રહ્યા હતા. વેતાલ પણ કેવા વેત્યા જેવા, માંડ 1-1.5 ફૂટના. વેતાલે શરીરે ચામડાની બંડી પહેરી હતી. હા, એમની આંખો અંગારાની જેમ ચમકતી હતી. ચૂલામાં જેટલા લાકડા સળગતા હતા એમાંથી એક વેતાળ કૂદીને બહાર આવતો હતો અને ગોળ ફરતા વેતાળો સાથે જોડાઈ જતો હતો. સૌ સાથે મળીને નાચતા હતા, ખડખડાટ હસતા હતા, કૂદતા હતા, એકબીજાના હાથ પકડી ખુશ થતા હતા. એ પછી બધાએ મળીને ચૂલા ઉપર, ચૂલાની રાખ ઉપર, ટેબલ ઉપર, મોટા વાસણોમાં ઘૂસીને, ખુરશી પર ચડીને ખૂબ મસ્ત થઈને શોરબકોર કરતા ખૂબ નાચ્યા. આખા ઘરમાં એની દોડાદોડ મચાવી દીધી. એક ભાગે તો બીજો એને પકડવા દોડે. એમણે એના મીઠાના વાસણ, આટાના ડબ્બા વગેરે ઊંચકી ઢોળી નાખ્યા. મસ્તી જ મસ્તી, બહુ મસ્તી મચાવી રહ્યા. ચૂલાના લાકડા બળી રહ્યા, લાકડા અંગારા બની ગયા. પણ ડોશી તો વેતાલોની મસ્તી જોવામાં મસ્ત હતા. મીઠું વિખરાયેલું પડ્યું હતું, આટો વેરણ છેરણ થયો હતો, પણ ક્યાં ડોશીને એની કોઈની પરવા હતી. એ તો મનોમન ખૂબ ખુશ થતી હતી. ઈશ્વરે અરજ મારી સાંભળી લાગે છે. ડોશી બોલી, હે દેવલોકના વાસીઓ, તમે મારી ઉપર એક કૃપા કરશો. મારે દીકરાની એક વહુ છે અને એનું મોં ખોલી એની તમે મને જીભ દેખાડશો. હું એ જોઈ શકું તો મારા દીકરાને સાચે સાચી વાત બતાવી શકું. હું એ પાગલ છોકરાની શાન ઠેકાણે લાવી શકું. ડોશીએ પછી પોતાની સઘળી વાત એ વેતાલોને કહી સંભળાવી. વેતાળ ચૂલાને ઘેરીને ઉંદરોની જેમ સકોડાઈને બેઠા હતા. એમના પગ ક્યારેક થોડા હલાવી લેતા હતા. ડોશીની વાત સાંભળતા વચ્ચે વચ્ચે એની નાની મુંડી હલાવી લેતા હતા. જ્યારે એનું નાનું માથું હલાવતા તો એની લાલ ટોપી ચમકી જતી હતી ને ટોપીઓ જાણે આગની નાની નાની ચિનગારીઓ ના હોય. ડોશી જ્યારે પોતાની વાત સંભળાવી ચૂકી ત્યારે એક વેતાલ, એનું નામ હતું ટીનટીન્ટુ, એ કહેવા લાગ્યું, હું તમારી મદદ કરીશ. હું સૂર્યલોકમાંથી ગરુડરાજના ઈંડા લાવી આપીશ. એ ઈંડાને તમે મરઘીના 2 પગ વચ્ચે રાખી દેજો. જ્યારે એ ઈંડામાંથી બચ્ચા થશે ત્યારે તમારી વહુ એને જોશે અને એના મોંમાંથી પાણી છૂટશે. સાપ આમ પણ ગરુડના બચ્ચા જોઈને મોંમાંથી લાળ પાડતા હોય છે. તમારી વહુ પણ એવી રીતે બચ્ચાને જોઈ લાલ જીભ ટપકવા માંડશે. બસ તમે એ વેળાએ એની જીભ જોઈ લેજો. પછી વેતાલ ખુશ થઈ રહ્યા. આટલામાં ડોશીની વહુ બહારથી આવી પહોંચી. એણે રસોડામાં ઘૂસપૂસ થતી સાંભળી. ત્યાં કોણ છે એ જોવા પેલો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા સાથે જ આગની ઝાળ એકદમ તેજ થઈ ઉઠી. વેતાલ બધા એકદમ ઉછળી પડ્યા. તેમણે એકસાથે ધરતી પર પગ પછાડ્યા અને બારી વાટે આકાશમાં ઉડી ગયા. એકલો ટીનટૂન ત્યાં રહી ગયો. એ અદૃશ્ય થયો નહીં. એ તો ચૂલાની રાખમાં છુપાઈ ગયો.
વહુએ રસાડામાં ચારે તરફ નજર ફેરવી પણ એની નજરે કોઈ ચડ્યું નહીં. પછી એ તો બહાર ચાલી ગઈ પોતાના કપડાં બદલવા. ટીન્ટુ એ રાત્રે ગરુડના ઈંડા લઈ આવ્યો. એ ઈંડાની મરઘીની બે ટાંગની વચ્ચે સેવા મૂકી દીધા. બીજા દિવસે વહુએ એ ઈંડા જોયા, મરઘીને પણ જોઈ. એણે ડોશીને ફરમાન છોડ્યું, આ ઈંડા પર નજર રાખજો અને બીજે દિવસે એ ઈંડામાંથી બચ્ચા આવે એટલે મને ખબર આપજો. વહુનો ઈરાદો હતો આખા ગામને એ બોલાવે, પર્વ જેવો દિવસ મનાવે. એક એને ત્યાં મુરઘી ઈંડા સેવતી હતી. ઈંડામાંથી બચ્ચા નીકળશે અને સૌને બતાવશે. આવો બનાવ પોતાને ત્યાં જ બનવાનો હતો. સમય વીત્યે ગરુડના ઈંડા ફૂટ્યા, એમાંથી બચ્ચા નીકળ્યા. સાસુએ વહુને જણાવ્યું. વહુએ આખા ગામના લોકોને બોલાવ્યા. ગામમાંથી નાના મોટા છોકરા, બુઢા, બચ્ચા સૌ એકઠા થયા. ડોશીનો છોકરો પણ ત્યાં હાજર હતો. વહુએ સાસુને કહ્યું, જાઓ હવે એ બચ્ચાને તમે અહીં લઈ આવ્યો. સાસુ બચ્ચાને લઈ આવી. બચ્ચા ચોચો કરતા આખા ઓરડામાં કૂદાકૂદ કરવા લાગ્યા. બચ્ચાને જોઈ વહુના મોંમાં પાણી આવ્યું. સ્ત્રીના રૂપમાં આખરે તો એ નાગણ જ હતી ને. બચ્ચાને જોઈ આખરે એ નાગણ પોતાની જીભ ચીહવા લપકતી દોડી. એને હવે ભાન ન રહ્યું કે નાગણના રૂપમાં છે કે સ્ત્રીના રૂપમાં, એ ઘરમાં છે કે વનમાં. ગામના લોકોની સૌની નજર એની જીભ પર પડી. સૌ ચીસ પાડી ઉઠ્યા. સૌ હાથ જોડી ઈશ્વરની પ્રાર્થના કરવા લાગ્યા અને પોતપોતાના બાળકોને લઈને ભાગવા લાગ્યા. સૌને હવે ખાતરી થઈ ગઈ કે આ સ્ત્રી નથી પણ ખતરનાક નાગણ છે. ડોશી તો ખુશ થતી પોતાના દીકરા પાસે પહોંચી. દીકરા, આને જ્યાંથી તું લાવ્યો છે ને ત્યાં પાછી મૂકી દે. તું કોને સંગી રહ્યો હતો? માને ઉમંગનો પાર નહોતો. એ તો દીકરાને ગળે લગાવવા બેચેન હતી. પણ દીકરો નાગણની માયાજાળમાં એવો ફસાયો હતો કે એના પર કોઈ અસર ન થઈ. એણે આંખોમાંથી જે કાંઈ જોયું હતું એના પર એને વિશ્વાસ બેસતો ન હતો. ઉલટાનો એ એની મા ઉપર અને ગામના લોકો ઉપર ક્રોધ કરી ઉઠ્યો. એણે નાગસુંદરીને પોતાના ઘરમાંથી કાઢવાને બદલે પોતાની માને જ એણે ઘરમાંથી હાંકી કાઢી. બિચારી ડોશી થેલીમાં 2-4 રોટલાના બટકા અને થોડી અજાણી છોકરીએ આપેલા થોડા લાકડા લઈ શોકાતુર હૃદયે ત્યાંથી ચાલી નીકળી. માના ગયા પછી છોકરાને પસ્તાવાનો પાર ન રહ્યો. એને થયું એણે માને અન્યાય કર્યો છે, પણ પોતાના મનના ભાવ એ પોતાની પત્ની આગળ વ્યક્ત કરી શક્યો નહીં. કેવી રીતે કરે? આખરે પત્નીથી ડરતો હતો. એને ડરતા ડરતા કહ્યું, ચાલ આપણે પણ આપણી બુઢીમાં પાછળ જઈએ. બિચારી એ ઠંડીમાં કેવી ઠૂઠવાતી હશે. પતિની વાત સાંભળી નાગણ જેવી એ હરખની મારે ઉછળી પડી. એણે તરત જ એક ચામડાનો કોટ પહેર્યો અને બંને પતિ પત્ની ડોશીની પાછળ ચાલી નીકળ્યા. માં તો બિચારી ભારે હૃદયે બરફ જેવા ઠંડા રસ્તે ચાલી રહી હતી. ચાલતા ચાલતા એક ખેતરમાં આવી પહોંચી. ઠંડીથી એના હાથ પગ ઠંડા પડી ગયા હતા. એ હવે વધુ આગળ જઈ શકે એમ ન હતી. એણે પોતાની થેલીમાંથી થોડા લાકડા કાઢ્યા, જમીન ઉપરનો બરફ સાફ કર્યો અને પછી હાથ પગ ગરમ કરવા એણે 2-4 લાકડા સળગ્યા. પણ આ શું? લાકડાને હજુ થોડી આગ લાગી હશે તે એમાંથી પાછા વેતાળ નીકળવા લાગ્યા. જેવા એણે પોતાના રસોડામાં જોયા હતા, વેતાળ તો બરફ ઉપર ઉછળવા લાગ્યા. રાત અંધારી હતી. લાકડામાંથી જ્યાં ચિનગારી ઉડતી એમાંથી વેતાળ ખડો થતો. ડોશી વેતાળને જોઈ ખૂબ ખુશ થઈ ગઈ. બધા વેતાળોએ ડોશીમાને ઘેરી લીધા. કોઈ હસતો હતો, કોઈ પીપળુની જેમ સીટી બજાવતો હતો. ડોશીને જોઈ આનંદ થયો કે આવા જંગલમાં પણ કોઈ એની સાથે છે. ડોશીએ પછી સૌ વેતાળોને કહ્યું, મારા દીકરાએ અને ગામના લોકોએ મારી બહુની જીભ સાપ જેવી છે એ જોઈ લીધું, પણ મને એ વાતનું દુઃખ થાય છે કે આટલું બધું જાણવા છતાં મારો દીકરો મને આવું દુઃખ દઈ રહ્યો છે. સાવ અણસમજો છે. મને એણે પોતાના ઘરમાંથી કાઢી મૂકી. હવે તમે જ મને મદદ કરી શકો તેમ છો. ડોશીની વાત સાંભળી ટીન્ટીનું એક યુક્તિ સૂચી. એ ઝાડ પર ચડી ગયો. એણે મોઢામાં 2 આંગળીઓ ખોસી જોરથી સીટી બજાવી. અંધારીએ રાતમાં ખેતરને ચીરતા એક મોટું સાબર અને ડઝનબંધ ખિસકોલીઓ આવી પહોંચી. સવે ગરડા ડોશીમાને એ સાબર પર બેસાડી દીધા. વેતાળ બધી ખિસકોલીઓ પર સવાર થઈ ગયા અને આટલો બધો કાફલો ચાલી નીકળ્યો ચારડી જંગલ તરફ. રાત અંધારી હતી. અંધારામાં જ તેઓ રસ્તો કાપી રહ્યા હતા. સાબરના શિંગડા હતા અણીદાર અને મજબૂત. દરેક શિંગડાની અણી ઉપર એક તારો ચમકતો હતો. ચમકતા એ તારાના પ્રકાશમાં સાબર સૌથી આગળ ચાલતો. એની પાછળ ચાલતી હતી ખિસકોલીઓ. ખિસકોલીઓની આંખો મોતીની જેમ ચમકી રહી હતી. આમ દડમચલ કરતો કાફલો જઈ રહ્યો હતો. એની પાછળ પાછળ
કંઈ થોડા દૂર ડોશીનો દીકરો અને એની વહુ આ અદ્ભુત દ્રશ્ય જોઈ શરમ અનુભવતા ચાલી રહ્યા હતા. છેવટે સૌ જાદુના જંગલમાં આવી ગયા. સાબર સૌથી વહેલો ડોશીની પાસે જઈ જંગલમાં પ્રવેશ્યો. ગરડી ડોશીની વહુને હવે સમજમાં વાર ન લાગી કે અહીં આ જંગલમાં જ નાગણના રૂપમાં એ રહેતી હતી. એ સાબરની પાછળ વધુ તેજથી ચાલવા લાગી. સાબર ગરડી ડોશીને લઈ વન દેવતાની પાસે પહોંચ્યો. વન દેવતા જંગલની વચ્ચોવચ્ચ એક બબૂતના વિશાળ વૃક્ષમાં રહેતા હતા. આ વૃક્ષ એટલું બધું વિશાળ હતું કે એની છાયામાં 7 સોનાના મહેલ બન્યા હતા. હે વન દેવતા, આ ગરડામાને એમની નાગિન વહુએ બહુ પજવ્યા છે. આપ એની રક્ષા કરો. સાબર ત્યાં આવીને ઊભો રહી કહી રહ્યો હતો. એ પછી સૌ વેતાલોએ વન દેવતા અને ગરડી માતાની બધી હકીકત જણાવી. ડોશીમાનો દીકરો અને એની વહુ બલુતના વૃક્ષની નીચે એક બખોલમાં ભરાઈ રહી આ સાંભળતા હતા. વેતાળ સર્વ વાત કહી રહ્યા હતા ત્યારે વન દેવતા ડોશીમાને કહેવા લાગ્યા, માજી, હવે તમે ડરો નહીં. તમારી વહુ દીકરાને ભાગ્ય પર છોડી દો. એને ઈર્ષા અને દ્વેષભર્યું જીવન વિતાવવા દો. રહી વાત તમારી તો હું સહાય કરીશ. જુઓ, પેલું ગામ છે, ચાંદીની 4 દિવાલોથી એ સુરક્ષિત છે. જાઓ, એ ગામમાં તમે રહો, ખેલો કૂદો અને મોજ કરો. ત્યાં જશો એટલે તમારું ગડપણ ચાલ્યું જશે અને તમે ફરી યૌવન પ્રાપ્ત થશે. તમે 50 વર્ષ પહેલાં હતા એવી સુંદર સ્ત્રી બની જશો. ત્યાં જઈ મોજ કરો, આનંદ કરો, ખેલો કૂદો. અને એમ વન દેવતાએ ફરીને કહ્યું. પણ મારા દીકરાનું શું થશે? ડોશીમાએ કહ્યું. મૂર્ખ ન થાવ, વન દેવતા બોલ્યા. તમે સુંદરી થઈ જશો પછી તમારે તમારા દીકરા સાથે શું લેવા દેવા? એ તો જ્યાં છે ત્યાંનો ત્યાંને એવો જ રહેશે. તમે જ્યારે ચાંદી જેવા કોટમાળ ગામમાં જશો એટલે બધું ભૂલી જશો. બેટાની યાદ પણ તમારા મનમાં હવે નહીં આવે. ડોશી તો વન દેવતાની વાત સાંભળી વિચારમાં પડી ગઈ. એમણે કહ્યું, હે કૃપાળુ વન દેવતા, આપે મને જે સંપત્તિ આપવાની વાત કરી હતી એની હું કદર કરું છું, પણ આપ મને દુનિયાની બધી સંપત્તિ અને સુખ આપીને મને એ કહો છો કે તમે મારા દીકરાને ભૂલી જાઓ? એ કેમ બને? એનાથી હું ગરીબ રહું એ વધુ સારું. મને એ પછી વાતનો ગર્વ રહેશે કે મારે એક દીકરો છે. ડોશીમાની આ અફરવાણી આખા જંગલમાં ગુંજી રહી. જાદુના જંગલનો જાદુ ચાલ્યો ગયો. જાણે કેમ કે એક માએ દુનિયાના સર્વ સુખો છોડીને દીકરા માટે દુઃખને પસંદ કર્યું હતું. આખું જંગલ હચમચી ગયું. ધરતીમાં તિરાડ પડી ગઈ. બબૂતનું વૃક્ષ, સોનાના 7 મહેલ, ચાંદીનું કોટવાળું આખું ગામ બધું એકસાથે ધરતીમાં સમાઈ ગયા. વન દેવતા અને સૌ વેતાળ પણ અદૃશ્ય થઈ ગયા. વહુ એકદમ જોરથી ચિત્કારી ઉઠી અને બીજી ક્ષણે નાગણ બની નજીકમાં આવેલા એક દરમાં ઘૂસી ગઈ. રહ્યા જંગલ વચ્ચે ગરડા ડોશી અને એનો દીકરો માના પગમાં પડી ગયો. એને માના પગ પકડી લીધા. પોતાની માને ઊંચકી ખભે બેસાડી પોતાના ગામ તરફ ચાલી નીકળ્યો. માએ પણ પોતાના દીકરાના સર્વ અપરાધ માફ કરી દીધા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.